પરેશભાઈ, ખાસ વાત કરવામાં આવે તો કેવો રહ્યો 5 વર્ષનો અનુભવ અને આ અમદાવાદની જનતાને શું મેસેજ આપશો? 5 વર્ષનો અનુભવ બહુ પોઝિટિવ રહ્યો. બહુ જ શીખવાનું મળ્યું છે, જાણવાનું મળ્યું છે અને એક જવાબદારીનો અહેસાસ પણ થયો છે. અને અમદાવાદની જનતાએ મને બહુ પ્રેમ આપ્યો છે, બહુ લાગણી આપી છે, બહુ મને રિસ્પેક્ટ આપ્યો છે. એના માટે હું જિંદગીભર એમનો ઋણી રહીશ. અને હું MP હોઉં કે ન હોઉં, જ્યારે અમદાવાદ પૂર્વની જનતા કે ગુજરાતની જનતા જ્યારે મારી કોઈ મદદની જરૂર પડશે ત્યારે હું હંમેશા એમની જોડે રહીશ, પાર્ટીની જોડે રહીશ અને એમના પડખે ઊભો રહીશ. 5 વર્ષો તમે કામો કર્યા બધા લાગ્યું હોય કે હજુ આ પૂરા કરવાની જરૂર છે, શું કહેશો હસમુખભાઈને? કઈ રીતે પાર્ટી કામથી આગળ લઈ આવશે? તો હસમુખભાઈ મારા કરતાં વધારે જાણે છે અને ઘણા બધા કામો હોય છે. કશી વિકાસ તો એવો છે કે વિકાસ માત્ર રોડ, રસ્તા, હોસ્પિટલ, સ્કૂલોનો નથી હોતો. વિકાસ મનનો પણ હોય છે, વિચારોનો પણ હોય છે, કેરેક્ટરનો પણ હોય છે. એ વિકાસ તો સદંતર અને નિરંતર થતો જ રહેશે મોદી સાહેબના નેતૃત્વ હેઠળ. એટલે આ સવારી આગળ વધવાની જ છે. શું છે હવે આગામી રોલ શું રહેશે આપનો પાર્ટીમાં? જે પાર્ટી નક્કી કરશે, જે પાર્ટી કહેશે. હસમુખભાઈને સપોર્ટ કરવા આવ્યા છો, શું કહેશો? કઈ રીતે કામ કરવાનું? હસમુખભાઈને હું માર્ગદર્શન આપી શકું એ મારી ક્ષમતા નથી, પણ હસમુખ બહુ સારા માણસ છે, મને એનો બહુ આનંદ છે. હું એમની જોડે જ છું ગમે ત્યારે. ફરિયાદ હતી કે સાંસદ આવતા નથી અમારા વિસ્તારમાં, ખાસ કરીને શું? ભાઈ હું એવો છું કે થોડો મીડિયા શાય માણસ છું. હું આવતો હું તો કોઈને ખબર નથી પડતી, કારણ કે હું સિક્યોરિટી લઈને ફરતો નથી, એટલે મારી શોષા હોતી નથી. પણ મારે જે કામ કરવાનું છે કરીને જતો રહેતો હું છું. અને કદાચ કોઈને અસંતોષ રહ્યો હશે તો એમની લાગણીઓનું પણ સ્વાગત છે.